એક રાજ્યની અંદર એક રાજા રાજ કરતો હતો. આ રાજા દરેક દિવસે પોતાના રાજ્યની અંદર જે અલગ અલગ ગામ હતા તેમની મુલાકાત લેતો અને પ્રજાને શું તકલીફ છે તે જાણવાની કોશિશ કરતો. એક દિવસ થાય છે એવું કે આ રાજા એક ગામની અંદર મુલાકાત માટે જાય છે ને જ્યારે તે ગામમાં પહોંચે છે ત્યારે તેમણે જે કુર્તું પહેરેલું હોય છે તેનું એક બટન તૂટી જાય છે. એટલે રાજા જોવે છે ને રાજા પોતાના મંત્રીને કહે છે કે ગામમાં જે પણ દરજી સારો હોય તેમને લેતા હો, મારા કુર્તાનું બટન તૂટી ગયું છે, જે આ બટન સાંધી દે. એટલે મંત્રી આખા ગામમાં શોધખોળ શરૂ કરે છે અને તે ગામમાં માત્ર એક જ દરજી હોય છે. એટલે મંત્રી તે દરજીને રાજા પાસે લઈ આવે છે. એટલે રાજા દરજીને પૂછે છે કે મારા કુર્તાનું બટન તૂટી ગયું છે, શું તું લગાડી શકીશ? એટલે દરજી કહે છે કે બહુ જ સિમ્પલ કામ છે, બહુ જ આસાન કામ છે, હું આરામથી લગાડી દઈશ. એટલે દરજી પોતાની સોયની અંદર દોરો પરોવે છે અને રાજા પાસે જે બટન હોય છે તે ફટાફટ તેમના કુર્તામાં લગાડી દે છે. અને રાજાને કહે છે કે લ્યો, આ કુર્તાની અંદર બટન લગાડાઈ દીધું છે. એટલે રાજા તે દરજીને કહે છે કે તો આ બટન લગાડવાના કેટલા પૈસા થયા છે તે કહો, તે પ્રમાણે હું તમને આપી દઉં. એટલે દરજી રાજાને કહે છે કે આ તો સામાન્ય કામ હતું, આના કોઈ પૈસા નથી અને હું તમારી પાસેથી પૈસા ના લઈ શકું. એટલે રાજા કહે છે કે જે પણ પ્રમાણેની તમારી મહેનત છે તે પ્રમાણે કહો, હું તમને પૈસા આપી દઉં. એટલે દરજી મનમાં વિચારવા લાગે છે કે બટન તો ઓલરેડી મહારાજ પાસે હતું જ, તે તો મેં તો ખાલી દોરો બનાવીને બટન લગાડી દીધું, હું તેમની પાસેથી 2 રૂપિયા માગી લઉં. પછી પાછો દરજીના મનમાં એવો વિચાર આવે છે કે કદાચ હું 2 રૂપિયા તેમની પાસે માગીશ અને રાજાને એવું મનમાં થશે કે આ મારી પાસેથી 2 રૂપિયા લે છે તો તે સામાન્ય જનતા પાસેથી કેટલા રૂપિયા લેતો હશે. એટલે દરજીએ પોતાનું મન વાળી લીધું અને રાજાને તેમણે કહ્યું કે તમારી જે ઈચ્છા હોય તે તમે મને સ્વેચ્છાએ આપી શકો છો. એટલે હવે રાજાને પણ તેની પોતાની હેસિયત પ્રમાણે આ દરજીને આપવાનું હતું. હવે તે રાજાની ઇજ્જતનો સવાલ હતો. એટલે રાજાએ બધા ગામના લોકો સામે જાહેર કરી દીધું કે હવે તને 2 ગામનો હું રાજા બનાવીશ. એટલે હવે દરજી પણ પોતાના મનને મનમાં વિચાર કરે છે કે જો મેં 2 રૂપિયા માંગ્યા હોત તો રાજા મારાથી ખુશ પણ ન થાત અને મને આ 2 ગામ પણ ન મળે. મેં આ બધી વસ્તુ રાજા પર છોડી દીધી તો મને 2 ગામ રાજાએ મને દાનમાં આપી દીધા અને 2 ગામનો રાજા બનાવી દીધો. એટલે દોસ્તો કંઈક આપણા જીવનમાં પણ આવું જ થાય છે કે આપણે દરજીની જગ્યાએ છીએ અને આપણે ભગવાન પાસે માગીએ છીએ. આપણે આપણી હેસિયત પ્રમાણે ભગવાન પાસે માગતા હોઈએ છીએ, પરંતુ ભગવાનને આપણને કંઈક વધારે દેવું હોય છે. જેમ આ દરજી પોતાના મનમાં વિચાર કરતો હતો કે હું 2 રૂપિયા રાજા પાસે માગું, પરંતુ તેમણે રાજા ઉપર છોડી દીધું તો રાજાએ તેમને 2 ગામ દાનમાં આપી દીધા. તેવી જ રીતે આપણી સાથે પણ આવું જ થાય છે કે આપણે આપણી લાયકાત પ્રમાણે, આપણી હેસિયત પ્રમાણે માગતા હોઈએ છીએ, પરંતુ પ્રભુ ઈશ્વર આપણને તેનાથી કેટલું બધું વધારે દેવા માંગતા હોય છે. એટલે જ દોસ્તો ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના ગીતામાં લખ્યું છે ને કે તું માત્ર કર્મ કર, ફળની ઈચ્છા ના રાખ. ફળ બધું ઈશ્વર ઉપર છોડી દે. તમે જેવું કર્મ કરશો, તમારું કર્મ સારું હશે તો તેનું ફળ પણ તમને સારું જ મળશે. એટલે દોસ્તો ક્યારેય પણ આપણે ફળની ઈચ્છા ના રાખવી જોઈએ, આપણે માત્ર કર્મ કરતા રહેવું જોઈએ. જ્યારે ઉચિત સમય આવશે ત્યારે આપણને તેનું ફળ, આપણે મહેનતનું ફળ આપણને મળી જ રહેવાનું છે. એટલે ક્યારેય પણ ભગવાન પાસે આપણે ના માંગવું જોઈએ કે મને આ આપો કે મને આ આપો. ભગવાનની જ્યારે ઈચ્છા થશે ત્યારે ભગવાન આપણને જરૂરથી બધી જ વસ્તુ જે માગેલી છે તેના કરતાં પણ બમણી આપીને આપણને ખુશ કરી દેશે. એટલે દોસ્તો જો તમને આ કહાની સારી લાગી હોય અને અમારી ચેનલ પર તમે નવા છો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને તમારા દોસ્તો, ફેમિલી મેમ્બર સુધી જરૂરથી પહોંચાડજો. થેન્ક યુ દોસ્તો.